વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સૂર્યનગરની સામે આવેલ શારદા એપાર્ટમેન્ટમાં આવેલ એક જૂની બિલ્ડિંગ વરસાદમાં ધરાશાયી થઈ, જેની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી। સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી। ઉપરના ભાગમાંથી જર્જરિત હોવાના કારણે પડેલ છે, તો અમે સ્થળ ઉપર આવીને જોયું તો ખરેખર પડેલું હતું। બાજુનું જે મકાન છે એના શેડ ઉપર પડેલું હતું બધું। એની મકાનની અંદર જે માજી રહેતા હતા એ બચી ગયેલ છે, કોઈને જાનહાનિ નથી, પણ બિલ્ડિંગ ખરેખર જર્જરિત છે। નિર્ભયતાવાળાને બોલાવેલા, એ લોકો આવીને ગયા છે કે હું માણસો લઈને આવું છું, તે આગળનો રસ્તો એ લોકો હવે કરશે ને પોલીસને સ્થળ પર બોલાવેલા। નિર્ભયતા આવીને ગઈ છે, અહીંયા એ માણસો લેવા ગયા છે। તો આ બિલ્ડિંગ ઉતારવી જ જોઈએ, તો પરિસ્થિતિ એવી છે। પરિસ્થિતિ એવી જ છે, કારણ કે મેન રસ્તો જ એક જ છે, યાર બીજો કોઈ રસ્તો જ નથી। સાહેબ, આપનું પરિચય? કિરીટ પરમાર, પાણીગેટ ફાયર સ્ટેશન, સરસૈનિક। અમારી છેલ્લા 5 વર્ષથી આ હાલતમાં પડેલી છે। અમારા બાજુવાળા જે છે એમને જે માર્જિનની જગ્યા આવે એપાર્ટમેન્ટની છોડવાની, એની અંદરમાં બાંધકામ કરી અને અમને આને રોકવાનું કામ કરેલું છે, જેનું અમે બધું કામ પતી ગયું છે। અમારું આવતા મહિનાના આ મહિનાના એન્ડ સુધીમાં અમારું ડિમોલેશન કરી અને કામ ચાલુ કરવાનું છે। પણ એ બેનની થોડી હેરાનગતિને લઈને આજુબાજુવાળાની સોસાયટીવાળાને અને આવતા જતા સોસાયટીના રહીશોને બી બહુ હેરાનગતિ એક મેમ્બરને લઈને થઈ રહેલી છે। જેથી આ સમયથી પડેલી બિલ્ડિંગ છે આપણે કોઈ કોર્પોરેશનને જાણ નથી કરી કે કોર્પોરેશનને જાણ કરેલી છે, કોર્પોરેશન પર એમને કેસ કરેલો છે એ બેને બી, એનો બી કોઈ એ નથી અમારી પાસે રિપોર્ટ। તો શારદા એપાર્ટમેન્ટ છે ત્યાંના આપ પ્રમુખ છો? હા, પ્રમુખ છું। તો આ બિલ્ડિંગ જે જર્જરિત થઈ છે, હવે જે કોઈને હાનિકારક થયું એ વિશે શું કહેશો? એ અમે કોર્પોરેશનમાં બી અમે ઉતારવા માટેનું બી કહી દીધું છે। હમણાં લાસ્ટ ટાઈમ મેયર સાહેબ બી આવેલા અહીંયા, મેયર મેડમ, ત્યારે એમને બી જોયેલું, ત્યારે અમે બી કીધું કે ઉતારી નાખો, અમને કોઈ પ્રોબ્લેમ નથી। તો આગળ શું તમે કહેવા માંગો છો? અમારું ડિમોલેશન કામ બહુ જલ્દીમાં જલ્દી એપાર્ટમેન્ટ ઉતારવાનું પતી જશે। સ્થળ પર તમને ફાયર બ્રિગેડ જવાન બી છે, પોલીસ બી છે, તો આપનું શું કોઈ બિલ્ડિંગ ઉતારશો કે પછી ઉતારી લેવાની છે? 100% ઉતારી લેવાની છે।